થાનગઢ ખાતે વરિયા પ્રજાપતિ સમાજનો 20મો વિદ્યાર્થી સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો। થાનગઢ ખાતે વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે 20મો વિદ્યાર્થી સન્માન સમારોહ ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે થાનગઢ, વાંકાનેર, રાજકોટ, મોરબી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાલેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। જનરલ ઇનામ વિતરણ અંતર્ગત 400થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત વિવિધ ઉપયોગી ભેટો અર્પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત મહિલા ભરત ગૂંથણ હરીફાઈ, મહેંદી સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિજેતાઓને શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાત્રે યોજાયેલા વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધોરણ 1થી લઈને કોલેજ કક્ષા સુધી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર 57થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી, સન્માનપત્ર અને વિશેષ ભેટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તમને શિક્ષણ સમિતિ વિશે કહીશ કે જે સાંસ્કૃતિક કાર્યક્રમ જે અમારે દર વખતે સોશિયલ ગ્રુપ થાય છે, આ 20મો સોશિયલ ગ્રુપ છે અમારો, તો અમારે આજે શિક્ષણ સમિતિમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે ને, તો તેના વિશે અમે 1 મહિનાથી કે જેમ કે છોકરાઓને અલગ અલગ પ્રવૃત્તિ કરાવતા હોય છે, જેમ કે બાળ સભાનું તો આયોજન થતું જ હોય, ત્યારે છોકરાઓ એક્ટિવ હોય જ છે, તો સાથે સાથે જ્યારે જે કે આ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે ને, ત્યારે છોકરાઓને વધારે આમાં વેકેશનનો સદુપયોગ થાય છે, સાથે સાથે જે આમાં ઉમળકાભેર આનંદ લે છે, તો ત્યારે અમે અલગ અલગ કૃતિ જેમ કે બાળકોને આમાંથી કંઈક શીખવા મળે તે બાબતે અમે એના જે લોકોને પણ જાણવા મળે અને એને ફેમિલીમાં પણ આ રીતે એને પ્રોત્સાહન થાય તે રીતે અમે અલગ અલગ કંઈ ક્લાસમાં અમે પ્રવૃત્તિ કરાવી, જેમ કે મોબાઈલ વિશેની કે જે દીકરીની અત્યારે જે ભણાવવા બાબતે તે માટે આગળ વધે તે માટે, જે અત્યારની જનરેશન છે કે જે ઘરડા મા બાપને નથી સાચવવું ગમતું કંઈ નહીં, એ બાબતે એકબીજા માટે સાચવે અને કેળવણી થાય તે બાબતે અમે જે કૃતિ રજૂ કરીને જે કે છોકરાઓને એ રીતના જે આગળ વધે એ રીતની અમે પ્રવૃત્તિમાં ધ્યાન દેવડાવી છે કે આ 15 દિવસથી અમે જે આ કાર્ય કરી છે ને એમાં અમને પણ મજા આવે છે। ક્યારેક ક્યારેક કોઈક છોકર તોફાની હોય તે પણ આમાં આનંદથી ઉમંગથી આગળ આવે છે અને અમે 15 દિવસથી અમે એની અરે પૂરેપૂરો સમય ફાળવીએ છીએ। અને આ જ રીતના અમારી સમિતિમાં જે મહિલા ગ્રુપ છે, મહિલા મંડળ, કે કોઈ બી એવી પ્રવૃત્તિ હોય કેમ કે જે કે શિક્ષણને લગતી હોય છે, ભરત ગૂંથણ હોય છે કે કોઈ બી કાર્ય હોય છે, તો બધી રીતે એમાં એક જાતના બધા મહિલા એકઠા થઈને અને એકબીજાને ઉમળકાભેર આનંદ થાય એ રીતના બધાને પ્રોત્સાહન કરીને બધાને નવી નવી શીખડાવવાની પ્રવૃત્તિ કરાવે છે। કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ, મોબાઈલના દુરુપયોગ અંગે જાગૃતિ લાવતા નાટકો, હાસ્ય નાટક, સ્વાગત ગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। 20 દિવસની મહેનત બાદ 60થી વધુ બાળકો દ્વારા આકર્ષક રજૂઆતો કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતોએ વધાવી લીધી હતી। સમગ્ર ગુજરાતમાંથી 1200થી વધુ પ્રજાપતિ ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને વિશેષ ભવ્યતા બક્ષી હતી। કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સમિતિના સભ્યો, સમાજના આગેવાનો, વડીલોએ ભારે જહેમત ઉઠાવી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન મળે તેવા હેતુથી યોજાયેલા સમારોહને ઉપસ્થિતોએ ખૂબ વખાણ્યો હતો। શું કહેશો અમિતભાઈ આજના કાર્યક્રમને લઈને? આજે વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ દ્વારા 20મો વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થયું। આ 20મો વિદ્યાર્થી સન્માન સમારોહ લગભગ 450થી વધારે વિદ્યાર્થીઓના સન્માન થયા, જેમાં સવારે અમે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભરત ગૂંથણ, દોડ જેવી રમતગમતનું પણ આયોજન કરેલું અને એની હરીફાઈ પણ રાખેલી। સાથે સાથે લગભગ 2000 કરતાં પણ વધારે સંખ્યામાં સમાજના દરેક ગામમાંથી મહેમાનો ઉપસ્થિત રહ્યા। 20 વર્ષની અંદર કહીએ તો નવાઈ નથી કે 20 વર્ષમાં જે પ્રજાપતિ સમાજે જે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી છે એ અતુલ્ય છે। કારણ કે જ્યારે 20 વર્ષ પહેલાં પહેલું આયોજન કર્યું હતું ત્યારે રિઝલ્ટ ઘરે ઘરે લેવા જવા પડતા હતા, ત્યારે 50 જેટલા રિઝલ્ટ અમને એકત્રિત કરી શકતા હતા, જ્યારે આજે 450 કરતાં પણ વધારે રિઝલ્ટ અત્યારે અમોને સામેથી ઘરે આવીને અમારી જે સ્થળ હોય ત્યાં આપી જાય છે અને એમાંથી અમે સિલેક્ટ કરતા હોઈએ છીએ કે કોનો નંબર આવશે તેનો કેમ માટે, અને કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ એટલો હોય છે। કારણ કે અમારા સમાજના દાતાશ્રીઓનો આભાર માનું છું આ તકે, કારણ કે દાતાઓ વગર કોઈ પણ આયોજન સમાજના શક્ય નથી હોતા। સાથે સાથે અમારા સમાજના યુવાનો જે આવડા મોટા આયોજનને પણ કંઈ જ પલભરમાં પૂરો થઈ ગયો એવો અહેસાસ કરાવ્યો હોય તો અમારા યુવા કાર્યકર્તાઓનો આભારી છે। અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।